જીવન મળ્યું તો જીવતા શીખજો રે, જીવન મળ્યું તો જીવતા શીખજો એ જીવન મળ્યું તો જીવતા શીખજો રે, જીવન મળ્યું તો જીવતા અમૂલ્ય જીવન આપને મળ્યું છે. શીખજો. ઈશ્વરે આપને અમૂલ્ય જીવન આપ્યું છે, તો આને કઈ રીતે જીવવું જોઈએ આ શીખવાનું છે. કઈ રીતના? પ્રાત સમય પ્રભુ સ્મરણ તો કીજીએ રે. સવારમાં જાગી રાત સમય પ્રભુ સ્મરણ કીજીએ રે. સવારમાં જાગો એટલે પેલા ફોન નહીં લેવાનો. અત્યારનો યુગ આ છે. સવારમાં જાગે એટલે પેલા તરત ફોન જોવો, કોના મેસેજ આવ્યા શું છે. ફોન નહીં. શું કે છે આપણા સંતો? સવારમાં જાગો એટલે આપણા જ હાથ જોવો. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શન. કર કેતા હાથ. આપણે જ આપણા હાથના દર્શન કરવાના. જાગીને તરત જ કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરના અગ્રભાગમાં એટલે કે આગળના ભાગમાં માં લક્ષ્મીનો વાસ છે. કરાગ્રે વસ્તે અગ્રભાગમાં. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે. કર કેતા હાથ. હાથના મૂળમાં કોણ છે? કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી. કર મધ્યે હાથના મધ્ય ભાગમાં ગોવિંદ કૃષ્ણ કનૈયા બંસી વગાડે છે. ક્યારેક દર્શન કરજો સવારમાં જાગે. કરીએ તો દર્શન થાય. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મ ધેતુ ગોવિંદ પ્રભાતે કર દર્શન. પથારીમાં સૂતા સૂતા અથવા બેઠા બેઠા હાથના દર્શન કર્યા. આ શ્લોક બોલવાનો આવડે છે ને? ન આવડતો જ મને કહેજો, હું શીખવાડી દઈશ. બરાબર? પછી પથારીમાંથી નીચે ઉતરો એટલે માં પૃથ્વીને ધરતીને પગે લાગવાનું, કારણ કે એ આપણો ભાર ઝીલે છે. સમુદ્ર વસુને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુપતિ નમસ્તુભ્યમ. માં ધરતીને પગે લાગવાનું. આ સ્વાધ્યાયમાં જે લોકો જતા હશે ને એ લોકોને બધું આવડતું હશે, કારણ કે એ લોકો આ બધું કરે. એટલું કરીને પછી બેડથી નીચે ઉતરો. આ 2 શ્લોક સવારમાં બોલવા. પછી પોતપોતાના કામે ભગવાનનું નામ લે. બપોર થાય, મધ્યાહન થાય, સરસ મજાનું ભોજન હોય. જો કામે ગયા હોય તો ટિફિન હોય, સાથે ઘરે હો તો સરસ મજાનું ભોજન ગરમા ગરમ બનાવ્યું હોય. મસ્ત થાળ તૈયાર કરો, ભગવાનને ધરો. તમે જે બનાવ્યું હોય ભગવાનને અર્પણ કરો. પછી જમવા બેસો. જમવા બેસો એટલે શ્લોક બોલીને પછી જમવા બેસો. કયો શ્લોક? મધ્યાહન ભોજનનો શ્લોક. યજ્ઞ શિષ્ટાસનાસંતુ મુચ્યંતે સર્વકિલ વિષય ભુંજતે દેવગમ પાપા એપચંત્યાત્મ કારણાત યત કરોસી યદસ્નાસી યજ્જોસી દદાસી યત્યપસસી કોન્તેય તત્કુરુષ્વમ દર્પણમ અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પ્રચામન્યમ ચતુર્વિધમ. ઓમ સહના સહનો પુનઃ સહવીર્યમ તેજસ્વીનામ માં વિદ્વિષા. આટલું બોલીને ભોજન કરો તો તમને ક્યારે અપચો નહીં થાય. આમાંથી રોજ ભગવાનને થાળ ધરતો એવા છે. થાળ ધર્યા વગર તો અમે જમીએ જ નહીં, એવું કોણ છે? 30 દી ભગવાનને 3 ટાઈમ, સવારે ચા ભાખરી હોય ચા ભાખરી,
બિસ્કિટ ને ભાખરી હોય તો બિસ્કિટ ને ભાખરી, પણ ભગવાનને ધરીને પછી જ જમવાનું. એવા છે કોઈ? વાહ ભાઈ વાહ. શું નામ? વસંતબેન. વાહ ભાઈ વાહ, તાળીઓથી વધાવો વસંતબેન. ભગવાનને અર્પણ કર્યા સિવાય તમારે ભોજન કરાય નહીં. પેલા ભગવાનને યાદ કરો. જે તમે બનાવ્યું હોય, આ એક છે બહારથી લાવ્યો હોય ને એ નહીં કરવા. ક્યારેક મૂળ સન્ડે હોય ને કદાચ પાઉંભાજી ઢોસા જે બહારથી લાવ્યા હોય એ ભગવાનને, ત્યારે ભગવાનને માત્ર દૂધ ધરી દેવાનું. પણ જે દી તમે હાથે બનાવ્યું હોય, ઘરે બનાવ્યું હોય, ત્યારે અવશ્ય ભગવાનને ધર્યા વગર નહીં જમવાનું. બીજું, જ્યારે બેનો અમુક સમય ન